ગુડ મોર્નિંગ ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો. ભૂગોળ વિષયમાં પ્રકરણ 9 કુદરતી સંસાધનો. એની અંદર આજે આપણે વિતરણની દ્રષ્ટિએ જે સંસાધનો એની વિશે ચર્ચા કરીશું. પહેલું જોઈએ એમાં કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે વાયુ સર્વસુલભ સંસાધનો છે. કે જે વાતાવરણમાં જે રહેલા છે નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે સૌને મળી રહે એવા સંસાધનો છે, એટલે સર્વસુલભ. જ્યારે જમીન, જળ, ચરણભૂમિ વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે કે આ જે સંસાધનો છે એ સામાન્ય રીતે તો બધાને મળી જ રહે છે. પછી નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતા હોય એવા સંસાધનોને સંભવિત સંસાધનો કહે છે. કે અમુક સંસાધનો એવા હોય કે એવું લાગતું હોય કે નજીકના ભવિષ્યમાં આનો ઉપયોગ થઈ શકશે એવી સંભાવના હોય, એને સંભવિત સંસાધનો કહે છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી પ્રદેશોમાં જળ વિદ્યુત માટેની ઘણી અનુકૂળતાઓ છે. કે જે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જ્યાં ધોધ પડતો હોય તેમાંથી જળ વિદ્યુત કે વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન કરી શકાય એવી શક્યતા દેખાઈ રહી હોય કે નજીકના ભવિષ્યમાં આ જે પહાડી પ્રદેશોમાંથી જે પાણીનો ધોધ પડે છે, જળનો ધોધ પડે છે, એમાંથી આપણે જે વીજળી છે ઉત્પન્ન કરી શકીશું એવી અનુકૂળતા દેખાતી હોય તો એને સંભવિત સંસાધનો કહેવાય. હવે એના પછીનું એવા પદાર્થો કે જેનો ઉપયોગ વિશે કશી ખબર નથી. જ્યાં સુધી કોઈ પદાર્થના ગુણ અને તેનો ઉપયોગ ખબર નથી ત્યાં સુધી આવા પદાર્થો અજ્ઞાત સંસાધનો છે. કે અમુક પદાર્થો એવા હોય કે એને વિશે કંઈ ખબર જ ન હોય કે એનો ઉપયોગ કઈ રીતે થાય, શા માટે થાય, ક્યાં થાય, તો એના વિશે આપણે કેવા છીએ? અજ્ઞાત છીએ, કે આપણે કશું ખબર નથી, તો એને અજ્ઞાત સંસાધનો કહેવાય. એમેઝોન નદીના મુખ ત્રિકોણ પ્રદેશના રહેવાસીઓ રબરના વૃક્ષને ઓળખતા હતા. કે જે એમેઝોન નદીના જે પ્રદેશોમાં રહેતા હતા એ જે રબરના વૃક્ષ હતા એને ઓળખતા હતા, પરંતુ તેનો ઉપયોગની ખબર ન હતી કે એનો ઉપયોગ કઈ રીતે થાય, ક્યાં થાય એની ખબર ન હતી. તેથી તે સમયે રબર અજ્ઞાત સંસાધન કહી શકાય. એ સમયની વાત છે. હાલમાં તો બધાને ખબર જ છે કે રબરનો શું ઉપયોગ થાય છે. આજે આ રબરનો ઉપયોગ પરિવહનના સાધનોના ટાયર બનાવવા માટે થાય છે, તો એને કહેવાય અજ્ઞાત સંસાધનો. પછી છે ઉપયોગની દ્રષ્ટિએ ઉપયોગ થયા વગરના સંસાધનો. કે ઘણા સંસાધનો હોય એનો ઉપયોગ થઈ શકતો ન હોય. યુરોપિયન પ્રજાઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ સુધી વિસ્તરતી ન હતી ત્યાં સુધી આ ખંડો પર રહેલા સંસાધનનો ઉપયોગ વગરના સંસાધનો હતા. કે જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ ઉપર જ્યાં સુધી આ યુરોપિયન પ્રજા નહોતી, ત્યાં રહેતી નહોતી, ત્યાં જે સંસાધનો હતા એ કેવા હતા કે એનો ઉપયોગ થતો નહોતો, એટલે કે ઉપયોગ થયા વગરના સંસાધનો હતા. આજે પણ ઘણા દેશોમાં મૂડીરોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના અભાવમાં કુદરતી સંપત્તિ હોવા છતાં તે સંસાધનનો ઉપયોગ કરી શકાતો નથી. કે ઘણી બધી જગ્યાએ, આપણા દેશમાં પણ ઘણી બધી જગ્યાએ એવું હોય કે આપણે આગળ એવી કુદરતી સંપત્તિ હોય, ઘણી બધી ખાણ હોય, કે અમુક ખાણ છે, ઝારખંડની અંદર એક ખાણ મળી આવી છે, તો આપણી આગળ એટલી ટેકનોલોજી કે પૈસા નથી, તો સરકાર એવું વિચારે છે કે બીજા કોઈ દેશને એની અંદરથી ખનન કાર્ય કરવા માટે આપણે છૂટ આપીએ. તો એવી જ રીતે ઘણીવાર અમુક વસ્તુ, અમુક જે કુદરતી સંસાધનો દેશમાં હોય પણ એમાંથી એ જે સંસાધનનો ઉપયોગ કરવા માટે જે ટેકનોલોજીની જરૂર જોઈએ અથવા જે મૂડીની, પૈસાની જરૂર જોઈએ એવી આપણે પાસે ન હોય તો આવા સંસાધનોનો ઉપયોગ થઈ શકે નહીં. હવે ઉપયોગ ન થઈ શકે એ સ્થિતિમાં સંસાધનો, કોઈ સંસાધન હાલની ટેકનોલોજી અનુસાર ઉપયોગ થઈ શકે એમ ન હોય તો તેનો ઉપયોગ ન થઈ શકે. કે હાલમાં જે ટેકનોલોજી છે એવી ટેકનોલોજીથી એ સંસાધનનો ઉપયોગ ન થઈ શકે, એના માટે વધારે કોઈ સારી ટેકનોલોજી જોઈએ, આપણી આગળ હોય નહીં તો એ સંસાધનનો ઉપયોગ થઈ શકે નહીં. જેમ કે ખનન ક્ષેત્રમાં ઘણે ઊંડે ગયા પછી તેમાં હાલની ટેકનોલોજી અનુસાર ખનન થઈ શકે એવા સંસાધનો હવે આપણી પાસે નથી. કે ઘણીવાર એવું થાય કે અમુક જે ખાણો હોય, સોનાની હોય, તાંબાની હોય, તો એને માટે થાય અને અમુક સુધી ખોદકામ થાય, પછી વધારે ખોદકામ કરવા માટે આપણી પાસે એવી ટેકનોલોજી ન હોય તો વધારે ઊંડાઈ સુધી ખનન ન થાય, તો એવું કહી શકાય કે આ એ સંસાધનનો ઉપયોગ થઈ શકતો નથી. હવે આપણે મુખ્ય સંસાધનનો અભ્યાસ કરીશું. જળ સંસાધન. જળ એ માનવીની અત્યંત મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે.
જળ પ્રાપ્તિના સ્ત્રોત છે. આપને ખબર જ છે કે જળ કેવી છે, માનવીની ખૂબ જ મહત્ત્વની જરૂરિયાત છે. આપને ખબર જ છે કે જળ એ જીવન છે. જળ વગર માણસનું જીવન શક્ય જ નથી. તો આપણે એના 3 પ્રકારો જોઈએ. વૃષ્ટિજળ, વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વીની સપાટીને જળ પ્રાપ્ત થાય. ગુયાના હવાઈ ટાપુઓ અને ભારતના મેઘાલયમાં વધુ વરસાદ પડે છે. કે હવે પહેલાં આપણે જે વૃષ્ટિજળ કોને કહેવાય, કે જે વરસાદ દ્વારા આપણે જે પાણી મળે, વરસાદ અથવા હિમવરસાદ એટલે કે બરફ પડે, એ દ્વારા જે આપણે પાણી પ્રાપ્ત થાય, જળ પ્રાપ્ત થાય, એને વૃષ્ટિજળ કહેવાય. વૃષ્ટિ એટલે કે વરસાદ, વરસાદ આધારિત જે જળ પ્રાપ્ત થાય એને વૃષ્ટિજળ કહેવાય. તો જ્યારે ચીલી, લીબિયા, ઇજિપ્ત, સુદાન, નામાબિયાના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. તો ઘણા બધા પ્રદેશો એવા છે કે ત્યાં ખૂબ વરસાદ પડે છે. આપણે ખબર છે મેઘાલય છે, ત્યાં આપણા ભારતની અંદર ખૂબ વરસાદ પડે છે. એની સામે જ ઘણા બધા એવા રણ પ્રદેશો છે કે ત્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે. તો ભારતના પૂર્વોત્તર અને પશ્ચિમ ઘાટના કિનારાના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે. વિશ્વમાં એવા કેટલાક પ્રદેશો છે કે જેનું અર્થતંત્ર માત્ર વૃષ્ટિજળ આધારિત આકાશી ખેતી પર નિર્ભર છે. હવે ઘણા બધા પ્રદેશો એવા છે કે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે. તો વરસાદ ઓછો પડે તો એ આકાશી ખેતી અથવા કે વરસાદ આધારિત ખેતી માત્ર ચોમાસામાં જ એક પાક લઈ શકે છે, એના સિવાય પાક લઈ શકતા નથી. કેમ કે પાણીનો સંગ્રહ થતો નથી, વધારે વરસાદ ઓછો પડે છે. તો એને કારણે એનું જે અર્થતંત્ર છે વૃષ્ટિજળ એટલે કે વરસાદ ઉપર જ આધારિત હોય છે. તો આને કહેવાય વૃષ્ટિજળ. હવે એના પછીનું ત્રીજું છે પૃષ્ટિજળ. પૃષ્ટિજળ સપાટી જળ પણ એને કહે છે કે વરસાદનું પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે સપાટી પર વહે. તળાવ અને સરોવરમાં વરસાદી જળનો સંગ્રહ થાય. હવે પૃષ્ટિજળ કોને કહેવાય, એટલે કે સપાટી પરનું પાણી, પૃથ્વીની સપાટી કે જમીનની સપાટી પરનું જે પાણી છે એને પૃષ્ટિજળ કહેવાય. તો વરસાદનું પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે સપાટી પર વહે છે. તળાવમાં જે પાણી છે એ પણ સપાટી પર વહે છે, પાણીનો સંગ્રહ થાય છે. આમ સપાટી પરના સંગ્રહ પામેલા જળને પૃષ્ટિજળ કહે છે. વધુ વૃષ્ટિ થતી હોય એવા પ્રદેશોમાં પૃષ્ટિજળનો જથ્થો વધુ હોય, કે જ્યાં વધારે વરસાદ થાય ત્યાં જે સપાટી પરનું જળ છે એ વધારે હોય, કેમ કે પાણીનો સંગ્રહ વધારે થાય. તો સપાટી જળ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો જે સપાટી જળ છે, પૃષ્ઠીય જળ છે, એ અર્થતંત્રને ચલાવવા માટે ખૂબ સારી ભૂમિકા ભજવે છે. કારણ કે આવા જગ્યાએ ચોમાસામાં તો જે ખેડૂત પાક લઈ શકે, એના સિવાય ઉનાળામાં અને શિયાળામાં પણ એ પાક લઈ શકે, કેમ કે એને પાણી વધારે છે. પૃષ્ઠીય જળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો USA અને કેનેડાની સરહદે આવેલા વિશાળ સરોવર એટલે કે ગ્રેટ લેક્સમાં આવેલો છે, કે જ્યાં આ જે પૃષ્ટિજળનો જથ્થો કે પાણીનો સંગ્રહ ક્યાં વધારે છે, તો કે ગ્રેટ લેક્સમાં એક સરોવર છે એમાં વધારે છે. આ 5 વિશાળ સરોવર સુપિરિયન, મિશિગન, યુરોની, ઇરી અને એન્ટોરિયાનો સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત ઉપરાંત કેટલાક દેશોમાંથી પસાર થાય છે. આ સૂકા પ્રદેશો માટે આ જીવાદોરી સમાન છે કે આ જે 5 સરોવર છે એમાં પાણીનો જથ્થો સૌથી વધારે છે. સુપરિયન, મિશિગન, યુરોન, ઇરી અને એન્ટોરિયન, આ 5 સરોવરનો સમાવેશ થાય છે. અને જ્યારે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે, તો કે નાઇલ. ક્યાં આવેલી છે, તો કે ઇજિપ્તમાંથી પણ એ પસાર થાય છે અને ઇજિપ્તમાંથી જ નીકળેલી છે. તો જે ઇજિપ્ત નદી છે, જે રણ પ્રદેશો છે, સૂકા પ્રદેશો છે, એની જીવાદોરી સમાન ગણાય છે, કારણ કે એના જે પાણીથી ત્યાં ખેતી થઈ શકે છે એટલા માટે. ભારતમાં ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી વગેરે મોટી નદીઓ છે. જે ભારતની આ ગંગા, સતલુજ, કૃષ્ણા, નર્મદા, ગોદાવરી સૌથી મોટી નદીઓ છે. આ મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ મહત્ત્વની છે, અને એની બીજી શાખા નદીઓ છે એ પણ ખૂબ મહત્ત્વની છે. ઘણા બધા પ્રદેશોમાં એનું પાણી પૂરું પડે છે. ગંગા નદી પર તેહરી બંધ, સતલુજ નદી પર ભાખરા નાગલ બંધ, મહાનદી પર હીરાકુંડ બંધ, નર્મદા નદી પર સરદાર સરોવર યોજના, કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધની સપાટી જળ સંસાધનો ભારતના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ઘણું મહત્ત્વનું યોગદાન આપે છે. આ જે બધા બંધ છે, જે મોટી નદીઓ પર બંધ આવેલા છે, એ જે ભારતની આપણી જે અર્થતંત્ર, આપણી આર્થિક જે પ્રવૃત્તિ છે એના માટે, એટલે કે ખેતી વધારે એનાથી સારી થઈ શકે છે.
કે પાણીનો સંગ્રહ થાય છે જે બંધની અંદર, એનાથી દૂર દૂર સુધી પાણી પહોંચાડી શકાય છે, લોકોને ખેતી માટે ઉપયોગ આવે છે, પીવા માટે ઉપયોગ આવે છે. તો એનાથી આપણી આર્થિક પ્રવૃત્તિ અને સંસ્કૃતિનો પણ ખૂબ વિકાસ થયો છે. હવે એના પછીનું છે ભૂમિગત જળ. નદી, સરોવર, સમુદ્ર વગેરે જળ સ્વરૂપમાંથી પાણીનો કેટલોક ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્રો, તિરાડો, ફાટો વડે છિદ્રાળુ ખડક સ્તરોમાં એકત્રિત થાય છે. તેને ભૂમિગત જળ કહે છે. હવે ભૂમિગત જળ કોને કહેવાય? કે ઘણું બધું પૃથ્વી સપાટી ઉપરનું પાણી છે એ જે પૃથ્વીની સપાટી ઉપર જે તિરાડ પડેલી છે અથવા છિદ્રો છે એના વાટે કે એના દ્વારા જે નદીઓનું, સરોવરનું જે પાણી છે એ ક્યાં ઉતરે છે? ભૂમિની અંદર ઉતરે છે કે જમીનની અંદર ઉતરે છે. આથી એને ભૂમિગત જળ કહે છે. સપાટી જળની પ્રાપ્યતા ઓછી હોય ત્યાં જળનો ઉપયોગ કરવા માટે કૂવા તથા પાતાળ કૂવા બનાવવામાં આવે છે કે જ્યાં સપાટી જળની પ્રાપ્યતા એટલે કે પ્રાપ્ત ઓછું થતું હોય, કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય, ત્યાં નદીઓમાં પાણી રહેતું ન હોય, સરોવરમાં પાણી ન હોય, તો ત્યારે પાણી મેળવવા માટે થઈ અને કૂવા અથવા પાતાળ કૂવા અથવા હાલમાં તો બોર દ્વારા આજે પાણી મેળવવામાં આવે છે. અને પાણી કેવું કહેવાય? કે ભૂમિગત જળ. ભૂમિગત જળ કહેવાય. ગુજરાતમાં પાતાળ કૂવા મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ કરવામાં આવે છે. તો ગુજરાતમાં ઘણા બધા જગ્યાએ આવા પાતાળ કૂવા છે અને પાતાળ કૂવા દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. એટલે કે પાતાળ કૂવા દ્વારા ખેતી કરવામાં આવે છે. સિંચાઈ કરવી એટલે કે પાતાળ કૂવા દ્વારા જે પાણી છે એ પાકને પીવડાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોયું કે વિતરણની દ્રષ્ટિના સંસાધનો, ઉપયોગિતાની દ્રષ્ટિએ સંસાધનો અને જળ સંસાધનના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. આના પછીના લેક્ચરમાં જળ સંસાધન સમસ્યાઓ અને ઉકેલ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.